હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં છો. હું છું કમલેશ કનોડિયા અને સવારના 10 વાગ્યા છે. ઓલમોસ્ટ બધું જ કામ પતી ગયું છે સવારનું. દાદાને રેડી કરી દીધા છે, બ્રેકફાસ્ટ આપી દીધો છે અને હવે અમે જઈએ છીએ ગ્રોસરી શોપિંગ માટે. હું ને દાદી ક્યારેય શોપિંગ માટે આવતા નથી કેમ કે શી ડોન્ટ લાઈક શોપિંગ. ઓકે, સો નાવ વી ગોઈંગ શોપિંગ. અને બીજી વસ્તુ કે મારા દાદી થોડા સમય પહેલા બસમાં પડી ગયા હતા, એટલે હમણાં થોડું કામ વધારે હોય છે. બંનેનું કામ હું કરું છું. શી ઇઝ ફાઇન નાવ. અને બસ બાકી તો રૂટીન જ છે. આજે ઘણા બધા કામ છે. મિત્રને મળવા જવાનું છે, જો કે મારા જૂના વિડીયોમાં મારા મિત્રને મેં બતાવેલો પણ છે. અને હું આજે જઈશ એક અલગ કેન્ટીનમાં જવાનો છું, ત્યાંથી મારે અમુક વસ્તુ ખરીદી કરવી છે, જો રિઝનેબલ હોય તો, બાકી નથી કરવી. તો નાઉ વી ગોઈંગ શોપિંગ. બોસ કામ કરે છે અગત્યના પેપરનું, એમાં હું એમને હેલ્પ કરતો નથી જો એમને જરૂર પડે તો, કેમ કે મારા દાદા હી વોઝ અ લોયર. ઓકે, સો એમને એમના કાગળમાં કોઈ કામ કરતા તો આપણે બહુ હેલ્પ કરવાની જરૂર નથી. એમને જરૂર પડે તો આપણે કહેશ છે. અને મારા દાદી ખબર નહીં ફ્લાવરના બહુ શોખીન છે, તો એમનું કામ કરે છે ને. અને બોસ છે મારા જોતા પણ નથી એટલા બિઝી છે. ઇટ્સ ઓકે. ને મારા દાદી શું કરે છે? દાદી ફ્લાવરનું કામ કરે છે. જુઓ, એ રોજ આ જ કામ કરતા હોય છે. સરસ, એમને બહુ ગમે છે આ બધું. ચાલો ત્યારે. હેલો, અમે રેડી થઈ ગયા છીએ અને હું ને દાદા મારા આબા બંને જઈએ છીએ શોપિંગ માટે. પહેલા આપણે જઈશું, વેર વી ગોઈંગ ફર્સ્ટ? ઓકે, સો પહેલા અમે ડેન્ટિસ્ટના ત્યાં જઈશું. એમની અપોઇન્ટમેન્ટ છે, એ પતાવીને સ્ટ્રેટ ગો અમે શોપિંગ માટે. ઓકે, યસ. મારા દાદા કંઈક કહેવા માંગે છે. Yeah, Abba? No, we must go to the dentist first. Okay, so we're going dentist first. દાદાની ઈચ્છા એવી હતી કે મારે થોડું ચાલવું છે, તો હું ને દાદા બંને ગાડી એક જગ્યાએ પાર્ક કરીને થોડા ચાલતા જઈશું. અમે જઈશું એમના ત્યાં, ડેન્ટિસ્ટના ત્યાં. એમની અપોઇન્ટમેન્ટ છે, તો ફટાફટ ત્યાં પહોંચી જઈશું. એમની ઈચ્છા છે ચાલવાની, તો ચાલો એમની ઈચ્છા પૂરી પણ કરી દઈએ છીએ. જુઓ છો, અહીંયા પાર્કિંગનો બહુ જ પ્રોબ્લેમ હોય છે, તો પણ કોઈ પણ વ્યક્તિ પાર્કિંગ પોતાની કાર ક્યારેય આડી અવળી જગ્યાએ પાર્ક કરતા નથી. કોઈને અડચણરૂપ બને એવું કામ નથી કરતા. તો મિત્રો, આપણે પણ શીખવું જોઈએ આ જ રીતે. ઓકે, જુઓ તમે. દરેક ગાડીઓ જેમ પાર્ક કરેલી હશે એ એમના જે વ્હાઇટ પટ્ટા છે એની અંદર જ હશે. બીજી ક્યાંય આડી અવળી પાર્ક કરશે. ચાલતા હતા અને દાદીના કોમન ફ્રેન્ડ છે, જેનું નામ છે રેલી. સી ઇઝ 94 years old. Amazing, and she still drive the car. ઓકે, અહીંના માણસો કેવું કે ગમે તેટલી ઉંમર થઈ હોય પણ પોતાને ક્યારેય પણ એ લોકો શું કહેવાય આમ કે હું નથી કરી શકતો એવું નથી સાબિત કરતા. આઈ કેન ડુ એવરીથિંગ. એ બધું જ કરી શકે છે. જ્યાં સુધી એમના હાથ પગ ચાલે છે ત્યાં સુધી બધું જ કરી શકે છે. બીજું કે અહીંયા ગમે તે પણ બીમારી થાય એમને, તો પણ એ લોકો એક્સેપ્ટ કરતા નથી. હા, અને ના જ કરવું જોઈએ, કેમ કે જો એક્સેપ્ટ કરી લે તો એ મેન્ટલી એમ એટલા પ્રિપેર હોય છે કે જે પણ થયું હોય ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. દાદાની અપોઇન્ટમેન્ટ ડેન્ટિસ્ટના ત્યાં હતી, એ પતી ગઈ છે. અને અંદરથી એટલે માટે નથી બતાવી શકતો કે હમણાં વોરના કારણે અંદરનો કોઈ વિડીયો લઈએ ને તો
એ મને યોગ્ય નથી લાગતું, કેમ કે એ લોકોએ ક્યારેક સારું ના પણ લાગે એ લોકોને, એટલે હું અંદરનો વિડીયો કંઈ બતાવતો નથી. પણ હવે અમે જઈશું શોપિંગ માટે. જમવાનું આજે બનાવવાનું નથી, ગઈકાલે બનાવી દીધું છે 2 દિવસનું ભેગું. તો આજે ખાલી શોપિંગ. અને શોપિંગ એટલા માટે છે કે અમે એવરી 15 ડેઝ એટલે કે દર 15 દિવસ અમે શોપિંગ કરતા હોઈએ છીએ. આ વખતે થોડી વહેલી એટલા માટે કરીએ છીએ કે દાદાનો છોકરો આવે છે, જે મોટો છોકરો છે, મેં ક્યારેય વિડીયોમાં બતાવ્યો નથી, અને એ છે સાયન્ટિસ્ટ ફ્રોમ બર્લિન. ત્યાં બર્લિનમાં રહે છે અને આવે છે એક વીક એના મધર ફાધરને મળવા. તો એના માટે ઘણી બધી શોપિંગ છે, અને જે પણ ખાવું હોય ઇન્ડિયન આપણું બનાવવાનું છે મારે ઘણું, એના માટે આજે શોપિંગ છે. ઓકે, તો મળીએ. જો કે તો આવવાનું છે 14મી જાન્યુઆરીએ, પણ શુક્ર શનિ 2 દિવસ રજા હોય છે અહીંયા, અને ફ્રેશ વસ્તુ હોય એની માટે અત્યારે ખરીદી કરી લઈએ છીએ, ટાઈમ છે એટલે. શોપિંગ માટે અમે આવી ગયા છીએ અને હવે ટ્રોલી લઈ લઈશ. ટ્રોલી માટે પહેલાં બતાવી તો 5નો સિક્કો નાખવાનો છે. શોપિંગ પતી ગઈ છે ને. હા, ઘણો બધો સામાન હોવાથી દાદાએ એવું કીધું કે આપણે યુ કાન્ટ કેરી એવરીથિંગ, સો આપણે ડિલિવર કરાવીશું અને થોડી વારમાં આપણને ઘરે આપી જશે. તો એ ઓલવેઝ એ વરી અબાઉટ મી બિકોઝ ઓફ હેવી વેટ હોય ઉચકવાની મને ના પાડી છે. એમણે જ ના પાડી છે વધારાનું કામ ઉચકવાનું કરવાનું નહીં, એટલે બધો જ સામાન ડિલિવર કરાવવાના છે. થેન્ક યુ સો મચ આબા, લવ યુ. અને હવે ફટાફટ ઘરે જઈએ. ગાઈસ, હું નવરો થઈ ગયો છું, જમી લીધું છે. સામાન જે ખરીદ્યો તો શોપિંગ કરવા ગયા હતા ત્યાંથી બધો જ આવી ગયું, બધો એની જગ્યાએ મૂકી દીધો છે, અને રેડી થઈને નીકળ્યો છું હું કેન્યોનમાં જવા. આજે હું બતાવું એ કેન્યોન કેટલું સરસ મજાનું છે, અને 2-3 આઈટમ ખરીદવી છે તો ખરીદીએ આજે. જોકે આજે પણ જવાનું છું, કેબલ કારમાં જ જવાનું છું. થઈ શકે તો કંઈક બતાવીશ, બાકી તમે જોયેલી જ છે. ઓકે, તો મિત્રો પહોંચું છું અને બતાવું આજે કેન્યોન એટલે કે મોલ. પ્લાન થોડો ચેન્જ થઈ ગયો છે. પહેલાં એવું નક્કી કર્યું હતું કે મોલમાં જવાનું છે, પણ એ ભાઈનો હાલ મારા ફ્રેન્ડનો ફોન આવ્યો કે મારાથી નહીં આવી શકાય, તો મેં પણ એ પોસ્ટપોન કરી દીધું છે. અને હું જઈશ હવે હદાર. ત્યાં જે છે 2-4 શોપ્સ એમાં જોઈશ, મારી કામની વસ્તુ મને મળી જશે. ઇટ્સ ઓકે, નહીં તો પછી ફરી જઈશું. હદારમાંથી જે લેવાનું તે લઈ લીધું છે. ઇન્ડિયન શોપમાંથી પણ જે લેવાનું એ લઈ લીધું. એની ઇન્ડિયન શોપ તો મને એમ ગમતી નથી, કેમ કે બધું પૂરતા પ્રમાણમાં એની જોડે હોતું જ નથી, અને હોય છે તો બધું નિયર એક્સપાયરીવાળું હોય છે, માટે મને ગમતું નથી. અને હા, મારે જે પણ જરૂર હતી એ બધું લઈ લીધું છે ને. હવે હું મારા કામ પર પાછો પડીશ. ઘરે આવી ગયો છું અને થાક લાગ્યો છે, એટલે થોડી વાર રેસ્ટ કરીશું. 4 વાગ્યા છે અત્યારે, એટલે 1-1.5 કલાક સૂઈ જઈશું. ઓકે, તો ચાલો મિત્રો, મળીશું ફરી. વિડીયોમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ મિત્રો. બાય બાય.